જેમણે પ્રેમ સંપાદન કરી શક્યા છે, જે વિશ્વાસ મેળવી શક્યા છે, એ રૂપા દેખાય એટલા માટે નહીં, પણ તમારા માટે અડધી રાતે ઉભા હોય છે એના કારણે જે તમે એનામાં વિશ્વાસ મૂકો છો. ખરેખર એક સક્રિય ધારાસભ્ય કેવા હોઈ શકે, પોતાના વિસ્તાર માટે લડી પડે એ ભાવનાવાળા ધારાસભ્ય જે આપણે મળ્યા છે, એના કારણે આ વિસ્તારનું ખૂબ સારું ડેવલપમેન્ટ થયું છે. હજુ ઘણા બધા ડેવલપમેન્ટ થવાની જરૂર છે અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળીને આ ડેવલપમેન્ટ એવું કરીએ કે આ એક વિસ્તાર એવો છે કે જેની અંદર ઘણી બધી તક છે અને તકને આપણે ઝડપીએ. એક જ વર્ષની અંદર આ દેશમાંથી પ્રતિનિધિઓ આવીને આ વિસ્તારને જોવા માટે આવે એવો વિસ્તાર આપણે બનાવવા માંગીએ છીએ, એ પ્રકારની કલ્પના છે. સાથ તમારો જોઈશે 30મી તારીખે, જો ઘરમાં બેસતો તો કંઈ થશે નહીં, પણ મને વિશ્વાસ છે કે અહીં જે બધા યુવાન આગેવાનો બેઠા છે, ભાઈઓ અને બહેનો, એમને આ વિસ્તારના વિકાસમાં ખૂબ રસ છે. એટલે આ ધોમધકતા તાપમાં પણ એક મેસેજ મળ્યો અને હાજર થઈ જાય એ ભાજપના કાર્યકર્તાની જે એનામાં એક વિશિષ્ટ પ્રકારની લાયકાત છે, એના જ કારણે આજે ભાજપ આટલો વિકાસ થઈ શક્યો છે. તો આપણે આ બધો જે વિકાસ છે, વિકાસ કરવા માંગીએ છીએ, એને યોગ્ય ઢાંચામાં ઢાળવા માંગીએ છીએ, એમાં આપ સૌના મદદની જરૂર છે. હું કદાચ અમારા કેટલાક મિત્રો તો પાછળની મિટિંગમાં બી હશે, એટલે હું બહુ ડિટેલ કહેતો નથી, પણ એટલું જ કહીશ, જે વિસ્તાર કદાચ આપને પણ ખબર નહીં હોય કે આ આખા દેશની અંદર 25 નવસારી સંસદીય મત વિસ્તાર આ સૌથી રીચ, સૌથી ધનવાન સંસદીય મત વિસ્તાર છે. આની અંદર 4800 કિલોમીટર જેટલું ક્ષેત્રફળ છે. હજીરા અને કવાસની અંદર 1.5 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. સુરતના જે પ્રોજેક્ટ હાઉસ છે, જેમાં ઘણા બધા મિત્રો કરા વિસ્તારના કામ પર આવે છે, તેમાંના 80% ડાઇંગ હાઉસ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં છે. સુરતની જે ટેક્સટાઇલ માર્કેટો છે, એમાંની 40,045 માંથી આશરે 40,000 દુકાનો એ નવસારી સંસદીય મત વિસ્તારમાં છે. 10 લાખ લોકોને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કામ પૂરું પાડે છે. આખા દેશમાં સૌથી વધારે રેવન્યુ આ મત વિસ્તારમાંથી આવે છે. મુંબઈને એક છોડી દઈએ કે ઘણી ઓફિસો અહીંયા હશે, ઇન્ડસ્ટ્રી અહીંયા હશે અને ઓફિસ ત્યાં હશે, એટલે ત્યાંથી એના રિટર્ન જાય, પણ જો એકચ્યુઅલ જોવા જઈએ તો સૌથી વધારે રેવન્યુ અમને આ વિસ્તારમાંથી મળે છે. એટલે આખા દેશમાં સૌથી વધારે દેશને રેવન્યુ આપે છે, આખા દેશમાં સૌથી વધારે લોકોને કામ આપે છે, આખા દેશમાં સૌથી વધારે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે. આવો આપણો સૌથી ધનવાન વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર જો ઇન્ડસ્ટ્રીને સાથે લઈને જે પ્રોજેક્ટ સરકારમાં લઈને મૂકીને પાસ કરીને કરતા વાર લાગતી હોય, ત્યાં જો બધાનો સાથ અને સહકાર આપણે લઈશું તો મને લાગે છે કે ખૂબ સારા ઝડપમાં આપણા વિસ્તાર જે નંદનમય છે, જે એક કુદરતી સંપત્તિથી ભરપૂર છે, એને આપણે વધુ સારી રીતે મટાડીને વ્યવસ્થિત બનાવી શકીશું એવો મને વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને આ યજ્ઞમાં આહુતિ આપીને આપણે આગળ વધીએ. આહુતિ છે છેલ્લા તમારી પાસે 11 દિવસ. આ 11 દિવસ સતત પ્રચારાત્મક, વ્યવસ્થાત્મક કામ કરીને આપણે 30 તારીખે ખૂબ મોટી માત્રામાં મતદાન કરાવીએ. હર્ષિંગ કંઈ બોલ્યા નહીં કેટલું મતદાન થશે, પણ હમણાં પાછળની મિટિંગમાં એમને કહ્યું કે 80% મતદાન, અને 80% મતદાનમાંથી આપણને 80% મળે એવું એમને ત્યાં વાત કરી. અહીંયાનો કદાચ ખબર નહીં, એમને વધારે કલ્પના છે એટલે તમારી પાસેથી એમની અપેક્ષા અહીં વધારે છે. તો તમે બધા પૂરી તાકાતથી આજથી જેની વ્યવસ્થામાં લાગી જાઓ એવી આપણે વિનંતી કરાવ્યો છું. આપણે જે ગુજરાતનો વિકાસ આખા દેશના તમામ લોકોના મનમાં એક ભાવના પેદા કરે છે, એમને આપણા માટે ઈર્ષ્યા પેદા કરે છે. તો આ ઈર્ષ્યાનું કારણ આખા દેશ બીજા દેશોની વચ્ચે ઈર્ષ્યાનું કારણ બને એટલો વિકાસ આપણે કરીએ, એના માટે આપણે સાથે મળીને આગળ વધીએ એવી હું આપને વિનંતી કરું છું. આટલી મોટી સંખ્યામાં તમે મને શુભેચ્છા આપવા માટે આવ્યા, અને આટલી બધી શુભેચ્છા જ્યારે મળતી હોય ત્યારે કાર્યકર્તા તરીકે મને ચોક્કસ આનંદ થાય. હું પણ તમારા જેવો એક સામાન્ય કાર્યકર્તા છું, અને કાર્યકર્તાના નાતે મને પણ એક કાર્યકર્તા તરીકે ટિકિટ મળી છે. એટલે આ ટિકિટ મારી નહીં, આપની છે. મારી જીતાડવાની જવાબદારી નહીં, તમને જીતવાની જવાબદારી તમારી છે. આવું તમે એક મનમાં સંકલ્પ કરજો.
તમે જે ઈચ્છો છો એના કરતાં તમને વધારે મળશે. તમારી અપેક્ષાઓ કરતાં વધારે કંઈક કરવાની આપણી ઈચ્છા છે. પછી આરસી અને તમે બધાનો સાથ લઈને આપણે ખૂબ સારો કામ આપણે કરીએ. જેમ સુરત કોર્પોરેશનમાં એક ટાઈમમાં આખા દેશમાંથી લોકો સુરત કોર્પોરેશનના વિકાસના કામો જોવા આવતા હતા. એ જ લોકો આખા દેશમાંથી નવસારી સંસદીય મત વિસ્તાર જોવા આવે એવી વાતાવરણ આપણે સર્જવા માટે આગળ વધીએ. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.